મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હું 7 વાગ્યાની જાગી છું આજે, કેમ કે ગટ્ટુ જાગી ગયું હતું વહેલા તો જોઈ રમે છે નાના જોડે, અને હારી કામ પર ગયા છે ને બસ હવે હું નાનું છે. અત્યારે એક જાન આવેલી છે ત્યાં વાડીમાં જમવા જવાનું છે, તો હારી તો ઘરે છે નહીં, બાવ સૂઈ ગયું છે, તો હું જઉં છું હમણાં. હવે પછી ત્યાં જઈને તમને મેરેજ બતાવું. તો ચલો હું જાઉં છું જમવા વાડીમાં. મનોજભાઈ મને લેવા આવ્યા છે. તમે જમ્યું? હા, હું જો જમીન આવ્યો. કાલે જમ્યો હતો ને એટલે આજ મેં થોડુંક જ ખાધું. ઈશ્વર કૃપાની વાડીમાં જઈએ છીએ. મેં તો નાસ્તો કર્યો છે હમણાં, એટલે હું થોડુંક જ ખાધું. જાનું ની પોગી ગયા છે, હવે ત્યાં જઈએ. એ ક્યાં ની ગઈ મને કે બાવને સૂર આવતી એટલે ચલો પાપડ ખાવા મેં પીપલ સવારી દંડ લે હેવો મહિલા ઈદડા મસ્ત હતા ઈદડા લ્યો આરા હતા પણ ઠંડી નહોતી. હેલો. મહિલા હવે ઝાડા થઈ જાય છે, હવે નહીં નાખતો. અડધો ડબ્બો તો નાખી દીધો. નમક તો જોયો ભાઈ. તો નમક જોઈ તો જ ફીણા વળે. આ તો બધા ખાઈને એટલું ખાધું ને હાંજ સુધી કોઈ ખાય એમ નથી. જાનું એ તો કેટલું ખાધું ને એનું કઈ લિમિટ જ 25 નથી. ઈદડા ખાધા ખાલી. કેટલા? 25 ઈદડા. તમે કેટલા ખાધા? 5 18,000. તો અમે અત્યારે હરિધામમાં આવ્યા હતા જમીને સોડા પીવા. ચેસ. લીંબુ મીઠું. લીંબુ મીઠું બસ. હા. હું જમીને આવી ગઈ છું, લીપની રાહે ઊભી છું. બાવ જાગી ગયું છે, અને ચલો હવે જાગી ગયું છે તો એ કંઈ સુવાનું છે ને મને કંઈ સુવા દેશે નહીં. હું તું જાગી ગયો છો? એ બોકુરામ બપી કરો મમ્મા ને બાપુ. ભલે માલો હાવજ. એપલ ક્યાં છે? અલે વાહ, એપલ છે. તો વાગી ગયા છે 4:30 ને હું જાગી ગઈ છું. હવે જાગીને હવે ચા બનાવીને ચા પીશ ને મારું ગટ્ટુ બારે રમે છે. જો બતાવું કોણ છે ઈ ચોગલું, કોનું ચોકલું આવે છે? એ શું કરે છો? કે માટા મારે ઠંડી નથી લાગતી? ઠંડુ બાબુ ઠંડુ. અરે વાહ. જઈ છી બાવને આટો મરાવા. બાવ ક્યાં જવું છે? ટાટા. તો ચાલો આપણે જઈએ ટાટા. હાલો. પછી પેટ્રોલ પુરાવાની. અહીંયા જો કેટલી લાંબી લાઈન છે. આપણે ક્યાં આવ્યા છીએ બાબુ? પેટ્રોલ પુરાવા. જો જો ગટુના બાપા આવી ગયા છે. ગટુ રમે છે પાપા રે. પાપા ગે પાપા મારું ઢીકલો આયું મારું ઢીકલો. ઓહો યો ક્યાં છે? સમજો 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 છે સમજો પોતા બીમ જોય. વાગી ગયા છે 8 અને હું બનાવું છું હવે રસોઈ. રીંગણા બટેટાની સબ્જી. તમે શું કરો છો? ક્રિકેટ. કેટલી વિકેટ વેગી? 3 વિકેટ. તમે કોને ફોન કરો છો નકડા? હું આ પૈસા કેવાય યાર. શું કર્યું? તમારી છોકરી આ ઢોળ નાખ્યું. હા, કે જો મારે એકલા છોકરી છે તારી. એમ નહીં, મારા હાથમાં હતી તો પ્લેટ પડી ગઈ એટલે મેં કીધું જો લઈ જાઉં. મેં કીધું ને મારી એકલા છોકરી તારી છોકરી જો તો 2 ને 50% જોવાનું આવે તો મજા આયા. જો બોલા મને હા, 2 ને 50% જોવાનું. જો કાંઈ પણ નુકસાની થાય ને તો 2 નો 50% ભાગ. સારું થાય તો મારો, ખરાબ થાય તો તમારો. બાઈને મને કે ને બસ બાકીનો વધારી
બધા હું કામ મારશો તું બધાને હે હું કામ छात्रों को राजनीति से दूर रहना चाहिए। કેમ લાગે મહિલા ભારત આજ જીતશે બાર વિનર છે પણ ઓલા તો 47 રનમાં એક વિકેટ નથી હો 148 માં ડેડ હોય છે હું નથી પૂંજ્યાળો હું જેથી મેચ જોઉં ને તેથી ભારત હારે છે એમ તું કેવા માંગશો તમે દેહમાં હતા તોય કેમ હારી ગયો તે ઓલા કરે વર્લ્ડ કપ કોણ હું ક્યાં જોતો હું તો 2 વિકેટ કે પછી ઉઈ ગયો તો ફોન કરતો હતો મને પછી કેમ ફોન નો વિકેટ હાલો વાઈટ વિકેટ ગઈ વિકેટ પાડીદી વાહ ઈ ગઈ વાહ મહિલા પૂછ્યું તા તો વિકેટ વહી ગયું कभी कभी लगता है कि आप उन्हीं च भगवान है પેલું ને એક તો ઉતારી વા ડેડ હોય જાય પછી તો હું લેવું છે દિવાળીએ ये बड़ी अच्छी बात कही आप ઇનોવા લઈને પછી તમારે હું આ બધા અમને ખડકશો બધાને અંદર મહિલા ડીઝલ આપણે પુરાવાનું એનો Yes. કાકા લે तू समझा हाँ नहीं तू समझा नहीं છે. પણ આપણે ગાડી ઇનોવા સીએનજી માં લેવાની છે ડીઝલ કેમ ઈ પુરાવું તો વાત છે હું સીએનજી હારે સમજાય નહીં હરજી ગાડા ભાઠી રામદેવ ખવડાવે હરજી ભાઠી ને કાકા આવે ને જે તેવું એને કાંઈક કહે ને એને વાળ વધારીને કાકા રામા મંડળ રૂમમાં જવાનું છે મનોજને કોને તારે મારે ક્યાં રામા મંડળ રમવું તારે રામા મંડળ રૂમમાં જવાનું છે ભાઈ ઢોર સારો થાય માળોભાઈ ને મારો મસ્યન હાળો વાળા રામદેવ એના નામ પડી ગયું આમાં પીર અને ભેરકો બનાવવાનું છે કાકા આપણે પઠાણી સિવડાઈ લે કાળી ઢોર સારો આવશે ગામડે હા સમજ રહ્યો આજ ખબર લીધી તો જાય નહીં વાવા કોઈ ભોગાવા નથી ગયા તો હમણાં આવી ગયું તો અમે તો લિફ્ટમાં બધા નીચે ઉતરીએ છીએ આખી ગેંગ આવી ગઈ અને વાળુમાં આવશે હમણાં વાળો મામા એ જો કેસરી શર્ટ પહેરો હોય એની ઉપર કોઈ આપણે માવાન થઈ જાય હે હાલો જોઈએ હવે હરીના મામા અમે એક શર્ટ ગેસ્ટ કર્યો છે લે હાલો ભાઈ પકડાઈ ગયા તો અહીંયા જો બહાર રોડ ઉપર બધા મેચ ચાલુ કરી છે હરી શરત હારી ગયો તો મામા આ કેસરી શર્ટ પહેરીને જ આવ્યા હતા ફાઇનલી એક બોલ ને 2 રન એક ગેન્ડ આટલો બોલ નાખીને કે ફાસ્ટ બોલ આટલો બોલ નાખીને ખાઈ ન્યા જઈને લપુ કરી દેવાય લપુચ્યું નાખ દેવાય ઓલો બોલ બેટ ઉપાડ લે પછી કે મારે એટલે કેમ લમણે હાથ દઈને બેઠા કે ભાજા ભારી ગયો એટલે મારી ટીમ જીતી ગઈ ને એટલે મારે ધારી ગયું છે પણ એમાં એવું છે ભાઈ ઉપર આપણે 3 વાર જો ઓસ્ટ્રેલિયા હરાવ્યું હોત ને તો કાંગારૂ ની આબરૂ વહી જાત ये बड़ी अच्छी बात कही आप પૈસા તો ઉપરથી આવીને તો મેચ હારી ગયા હું ને જોતી આ બે તો ગમમાં પડ્યા છે આમ જો સદમાં લાગી ગયો બે મારે તો ક્રિકેટ જોવાનું જ બંધ કરી દેવું मजा आया તું મને બોલાવતો નહીં અત્યારે મૂડ ના મારે તો હવે બ્લોગ નો એન્ડ કરી નાખ હવે બીજું સારું ચાલો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए